નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ઉનાળાની બપોરના ખેતરમાં બનેલી ઘટના। રણની કાંધીએ ઉનાળાના સમયમાં બે ભેરુબંધ ખેતર સુડે છે। એકનું નામ જગો ને બીજાનું નામ જેમલ। જગો એટલે માલધારી રબારી વેરાણા અને જેમલ વજીર જાતિના। બેયના ખેતર આજુબાજુમાં અને બેય વચ્ચે અતૂટ ભાઈબંધી। ઉનાળાનો બપોર બરાબરનો ધમધમી રહ્યો છે। મુઠ્ઠી ધાન ધૂળમાં વેરો તો ધાણી થઈ જાય એવો જેઠ મહિનાનો તાપ અને એક બાજુ અફાટ રણની લૂ વાય છે। એમાં જગો ખેતરમાં સેગંદરા ખોદે છે, પણ ખોદતા ખોદતા ધ્યાન એક સેગંદરાના થડમાં પડી। જોઈએ તો સેગંદરાના આશરે હજારો નાના જીવ આશરો લઈને રહેતા હોય અને જેવો સેગંદરામાં જગાની કોદાળીના ઘા પડે એટલે અંદરની જીવાત ઘાઘોડા કીડીયું મકોડા આમાં તેમ દોડાદોડ કરે અને ત્યાંથી ભાગીને બીજા સ્વગંદ્રામાં આશરો લે। પાછો એ ખોદી નાખે એટલે બીજા આશરે ભાગે। આ બધું જગે થોડી વાર તો જોયું, પણ જેમ દીપક ને જોલો એક પવનનો એમ જાણે કે અંતર આત્માએ પોકાર કર્યો હોય કે તો આ ધરતી પર જન્મ લઈને એ ઘગોડા મારવા આવ્યો છે અને હાથમાંથી કોદાળી પડી ગઈ અને જીવ તો જીવ છે, એ પછી ભલે નાનો હોય કે મોટો। હું આ કીડી મકોડા અને એ ઘગોડાનો આશરો જૂટવી રહ્યો છું એવી ભાવના અંતરમાં જાગી। આ સંસારમાં આવીને સંસાર પામવા આવડા દાખલા કરવા પડતા હોય તો મારે સંસાર નથી ભોગવો। આમ કહીને ખેતર વચ્ચેના ઢૂલા ઝાડ હેઠે બેસીને અલૌકિક દુનિયાના વિચારે ચડી ગયા। બાજુના ખેતરમાં પોતાનો ભાઈબંધ જેમલ સોડતા સોડતા આ બાજુ નજર કરી। જગાને બેઠો ભાળીને પોતે પણ ત્યાં આવ્યા ને જગાને પૂછ્યું, કેમ ભાઈ, થાક લાગી ગયો? જગાના મોઢેથી જે શબ્દો નીકળ્યા, થાક નથી લાગ્યો પણ ભાઈ મને વૈરાગ લાગ્યો છે। પણ પોતાના ભાઈબંધની વાણીમાં આજે કોઈ દિવસ ના જોયો હોય એવો કંઈક અલગ ભાવ દેખાણો। એ જાણે કોઈ અલૌકિક વાણી હોય અને કોઈ સંત પુરુષનો આત્મા જગા માલધારીના એ ખોળિયામાં પ્રવેશ કરી લીધો હોય એવું લાગ્યું। જેમલ કે ભાઈ, ઓચિંતા આમ ના હોય, કઈ ભળાયું ગયું કે પછી ચમક પડી છે? જગો બોલ્યા કે ના ભાઈ જેમલ, આજ મને મારો આત્મા એમ કહે છે કે હરિએ મને આ સંસાર ભક્તિ કરવા માટે આપ્યો છે અને મારે મારું જીવન ભક્તિમાં અને લોક કલ્યાણમાં વાપરીને ભવસાગર તરવું છે। ત્યાં જેમલ બોલ્યા કે મારો ભેરું જો સંસાર છોડીને ભક્તિના માર્ગે જવા નીકળી પડે તો આપણે પણ હારે નીકળી જવું છે। એમ કહીને પોતે પણ કોદાળીનો ઘા કર્યો અને બંને ખેતરથી હાલી નીકળ્યા। સંતો કહી ગયા કે ભક્તિ ખાંડા કેરી ધાર ચેતીને ચાલવું પડે, કેટલી પ્રકારની કસોટીઓમાંથી પાર થવું પડે। એમ ગામમાં આવીને બંને ભેરુએ ભેળા ભગવા ધારણ કર્યા। લોકમુખે જેની જેવી બુદ્ધિ એ પ્રમાણે બોલે। કોઈ કહે કે કામ કરવું ગરમ મર્યું એટલે ભક્તિ લાગી છે, કોઈ કહે વળગાડ વળી ગયો છે, કોઈ સારું પણ કહે, કોઈ ખરાબ પણ કહે। જેમલને આ બધું ખટકે એટલે એમણે જગાને કહ્યું કે જગા, આમ તો ભક્તિ કઈ રીતે કરવી, લોકો કેવા વેણ બોલે છે, પણ જગાનું મન તો પૂરેપૂરું ભક્તિ તરફ લાગી ગયું હતું। થોડા સમય બાદ નક્કી કર્યું કે ભક્તિનો સાચો માર્ગ તો ગુરુ સિવાય ના મળે। આપણે આપણા સદગુરુની શોધમાં જવું પડે, ખાલી માળાથી ભવસાગર કેમ તરી શકાય? અને બંને ભેરું એ નીકળી પડ્યા સાચા સદગુરુની ખોજમાં। એમ કહેવાય છે કે 7 વર્ષ બંને આબુના પહાડો અને જંગલોમાં માળા કરે, સંત પુરુષનો ભેટો થાય। આમ કરતા કરતા 7 વર્ષ આબુના પહાડોમાં વિતાવ્યા। જે પણ આશ્રમમાં જાય ત્યાં નિત્ય સેવા કાર્ય કરે અને હરિનામ લે છે। એમાં એક વખત એ રાત્રે જગાને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં કોઈ સિદ્ધ પુરુષ આવીને જાણે સન્મુખ ઊભા રહીને કહ્યું કે જગા, સંસાર છોડવો એટલો સહેલો નથી, ઘરબાર મૂકીને અહીંયા આવીને માળા કરી હરિનામ લેવું સહેલું છે। ભવસાગર તરવું હોય તો હેમની જેમ ભઠ્ઠીમાં ઓગળવું પડે, પછી એરણના ઘા સહન કરવા પડે, ત્યારે ભવસાગર તરી શકો છો। માટે જો તારે સાચી ભક્તિ કરવી હોય તો પાછો તારી જન્મ ભૂમિકામાં જા અને ત્યાં જઈને માળા ફેરવીને બતાવ, એટલે તને સમજાઈ જશે કે સંસારનો મોહ છોડીને ભવસાગર તરવું કેટલું અઘરું છે। એટલું સંત બોલ્યા ત્યાં સ્વપ્નમાંથી જગો જાગી ગયા। જાણે કે કોઈ એમના વૈરાગને પડકાર કર્યો હોય એમ લાગવા લાગ્યું। જેમલને વાત કરી કે મને આવું સ્વપ્ન આવ્યું છે। જેમલ બોલ્યા કે જન્મ ભૂમિકા પર ભક્તિ કરવી દોયલી છે, કારણ કે
એ ત્યાં સૌ કવેણ કહે, ઠેકડી ઉડાવે. ભેરું આપણે અહીંયા બરાબર છીએ, પણ જગો માન્યા નહીં, અને બંને ભેરું પાછા વતનની વાટે નીકળ્યા. એમ કહેવાય છે કે એ સમયે પાડાણની બાજુના ગામ રડોસણ બાજુ રસ્તે આવતા જોડ માતાની જગ્યાની આસપાસ આવ્યા. ત્યાં બરાબર માર્ગની પડખે બે જણ ખેતરમાં ખરપતા હતા. એમણે બંને જગા અને જેમલ પર કટાક્ષ કર્યો કે પાછા આવી ગયા લંગોટિયા બાવલા કોણ હંગરે? મહેનત નથી કરવી ને ફોગટનું એ ખાવું છે એટલે સાધુ થઈને રખડે છે. બંને સાંભળ્યું એટલે જેમલ બોલ્યા, જોયું ભેરું, આવો વ્યવહાર કરશે? આપણે તો સાંભળી લઈએ, પણ ભગવા લુગડાને પણ બદનામ કરે છે. હાલ આપણે પાછા વળીએ. મને નથી લાગતું કે જન્મભૂમિ આપણને આવકાર દેતી હોય. પણ જગે કહ્યું કે ભક્તિ તો બે ધારી તલવાર છે અને એના પર આપણે હાલવાનું છે, એટલે આવા વેણ તો સહન કરવા પડે. પણ જેમલને લાગી આવ્યું એટલે કહ્યું કે હવે તારે જવું હોય તો જા ભેરું, પણ હું નહીં આવું. એમ કરીને જેમલને ત્યાંથી પાછા વાળ્યા અને જગો પાછા સાધુ વેશે ગામમાં આવીને ગામથી બહાર એક સ્થાન પર હરિજાપની માળા ફેરવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી એમ કહેવાય છે કે એક રાત્રે એમને ત્યાં એક ઓલિયા એ સંત અચાનક આવી ચડ્યા. જગાને યાદ આવે છે કે મને જે સપને આવ્યા હતા એ જ સાધુ આજ મારે આંગણે આવ્યા. ધન ભાગ મારા. જગો આવકાર આપે છે, એમને હેતથી ભોજન કરાવે છે અને ભજન ભાવ કરે છે. જ્યારે જગો બાપુનો પરિચય પૂછે ત્યારે ઓલિયો સંત એ પોતાનો પરિચય સિદ્ધપુરી તરીકે આપે છે અને જગો પગમાં પડીને વિનંતી કરે, મને આપ આપના શિષ્ય તરીકે સ્વીકારી લો. બાપુ જગાની ભાવના જોઈને સાધુ રાજી થયા અને પોતાને ગુરુ મંત્ર આપીને શિષ્ય બનાવી જગાનું નામકરણ કરે છે. આજથી આ વિસ્તારમાં તને જગતપુરી તરીકે સમાજ ઓળખશે અને ભગવાનનું ભજન કર અને ધર્મનો પ્રચાર કર, દીન દુખિયાની સેવા કર. એમ કહીને સંત વિદાય લે છે. આમ જગા ભગત એટલે રબારી વેરણા માંથી પોતે જગતપુરી નામ ધારણ કરી સિદ્ધપુરી બાપુનું સાનિધ્ય પામ્યા. એવું કહેવાય છે કે એમના ભેરું જેમલે આગળ જતા દાસ પરંપરાના ગુરુ પાસેથી દીક્ષા ધારણ કરી એટલે એમનું નામ જાનકીદાસ થયું અને એ પણ એક મહાન સંત થઈ ગયા. આ છે જગતપુરી બાપુનો પરિચય. આવતી પોસ્ટમાં મિત્રો એમના સંતપણા અને જીવનના પ્રસંગો લખવાનો પ્રયત્ન કરીશ. ઘણા લોકો એવું માનતા હોય કે ભગવા ધારણ કરીને શું મોટું કામ કર્યું, તો એમને વિનંતી છે કે ક્યારેક સંતોના જીવન વાંચવાનો કે સાંભળવાનો પ્રયત્ન કરજો. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા કે મૂલ ચૂકવવા પડતા. આખું પ્રભુ ભજન કરીને સમાજમાં ધર્મ, સત્ય, કરુણાનો પ્રચાર કરવો અને લોકોને સાચા માર્ગે વાળવા માટે સહન કરવું, પરિવાર અને સંસારનો ત્યાગ કરીને એકલ જીવન જીવવું, ભિક્ષા માંગીને ભોજન કરવું, આ કંઈ ખાવાના ખેલ નથી. આવા સંતો થકી આજ પણ સંત પરંપરા અને આપણી શ્રદ્ધાના કેન્દ્રો સુરક્ષિત છે. આજ પણ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા ટકી રહી છે. માનવ ધર્મ ભારતની ભૂમિ પર જીવિત રહ્યો છે. બાકી આપ અન્ય દેશોની પરિસ્થિતિ જુઓ એટલે સમજાઈ જાય કે ભારતની સંસ્કૃતિમાં સંતો ઓલિયા ભક્તોનો કેવડું યોગદાન છે. અહીંયા લખેલ લેખની માહિતી સાધુ, સંતો, ભજનીકો અને અન્ય લોકો પાસેથી એકત્ર કરેલી છે. મિત્રો, જગતપુરી બાપુએ એ 3 જગ્યા પર ભજન ભાવ કર્યો અને માળા કરી. એમાંથી એક પાડણ ધનભાઈ આશ્રમ એ કુટિયા અને બાજુમાં એક જગ્યા છે જેને જગતપુરીનો ઢૂલો તરીકે ઓળખે છે. ત્યાં અત્યારે પાડણ ગ્રામજનો દ્વારા પગલાંની પધરામણી કરીને સ્થાનમાં સુધારો કર્યો છે. બીજું, અસરા સિદ્ધપુરી બાપુની જગ્યા જે અસારા ગામમાં આવેલ છે ત્યાં પણ બાપુએ સમય વિતાવ્યો છે. અને નજીકનું ગામ જેલાણામાં જગતપુરી બાપુની જગ્યા ગાદી આવેલ છે. જગતપુરી બાપુ જગતમાં એક માલધારી રબારી વેરાણા કુળમાં એ અવતાર લીધેલ. આજ પણ સર્વે સમાજમાં બાપુ પ્રત્યે અત્યંત શ્રદ્ધા જોવા મળે છે. આવા જગતપુરી બાપુના ચરણોમાં વંદન. જય જગતપુરી બાપુ. શબ્દોમાં કે માહિતીમાં કોઈ સુધારો હોય તો આવકાર્ય છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો.
મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય જગદગુરુ બાપુ.